ચાલો મિત્રો, આજે તમને શ્રી ઘનશ્યામ નમકીન એન્ડ સુપર સ્ટોર જે આપણે ફેક્ટરી આઉટલેટ છે ત્યાં ફેક્ટરીની અને ફેક્ટરી આઉટલેટ બંનેની વિઝિટ કરાવું. આપણે ફેક્ટરી આઉટલેટની અંદર તમામ પ્રકારના ગાંઠિયા, ફાફડી, ચવાણા તેમજ અમારી 7 પ્રકારની અલગ અલગ ફ્લેવરની ભાખરવડી, 111+ પ્રોડક્ટ અમારી પોતાની જ મેન્યુફેક્ચર છે, જેમાં ટોચ ખારી નાન ખટાઈ જે સ્પેશિયલ ઘઉંના લોટમાંથી બનાવેલી છે, અને 3000+ પ્રોડક્ટ અમારા તમામ સ્ટોરની અંદર ઉપલબ્ધ છે, જેમાં વેફર છે, ખાખરા છે, ફાઇમ છે, તમામ પ્રકારના મસાલા, ચોકલેટ, બિસ્કિટ. તમામ ગ્રાહક મિત્રોને અમારા જે નવ સ્ટોર છે એના અંદર તમે વિઝિટ કરી શકો. હવે આપણે લોકો જશું ફેક્ટરીની અંદર જે પ્રોડક્શન લાઈન ચાલુ છે પ્રોડક્ટ્સને જોવા માટે. આજે જોઈએ ફરસાણ બનાવવાની પ્રોસેસ, જે અત્યારે આપણે બની રહ્યા છે ભાવનગરી ગાંઠિયા તેમજ સંપાકલી, જે આપણે આ કે સ્ટાર ગાંઠિયા યુઝ કરવામાં આવશે બેસન, જે આપણે પ્યોર બેસનની અંદર જ બનાવી રહ્યા છીએ અને પૂરું હાઇજેનિકનું ધ્યાન રાખીને. ત્યારે ડો બનાવ્યો એ મીડિયમ સેવ ડો બનીને તૈયાર થઈ ગયો છે. ભાવનગરી ગાંઠિયા જે બનીને તૈયાર થઈ રહ્યા છે. આપણે હવે જઈ રહ્યા છીએ બેકરી પ્રોડક્શનની અંદર. બેકરી પ્રોડક્શનની અંદર અહીંયા એક સાઈડ જે ટોસ બની ગયા છે. અમને સૌ પ્રથમ પહેલા લાતી બનાવવામાં આવે છે, આનું પછી સવારે કટિંગ થશે, અને એક સાઈડ આપણે અત્યારે જે બની રહ્યું છે ખારી અંદર ઘી લગાવીને તેમનું કટિંગ થઈ રહ્યું છે, જે એકદમ ખીલીને અને સારી સોફ્ટનેસ વાળી ખારી બની રહી છે. થઈ ગયા પછી આમને ટ્રેની અંદર લગાવવાની આવે છે, જે ટ્રેની અંદર લગાવ્યા પછી એમની અંદર ટોલીની અંદર રાખવામાં આવે છે. ટોલીમાં ગયા પછી આપણે ઓવનની અંદર ડ્રાય કરવાની આવે છે. આપણે જે આ ખટાઈ જોઈએ બદામ ખટાઈ પણ એક સાઈડ બની રહી છે, જે એક ઓવનની અંદર બદામ ખટાઈ બની રહી છે, બીજા ઓવનની અંદર આ ખારી જે આપણે કટિંગ જોયું એ ખારીનો અંદર બેક થઈ રહી છે, અને આને મિનિમમ 45 મિનિટે એક ટોલી બેક થઈને અને રિટર્ન બહાર આવે છે.